માઇક લઈ આવો, માઇક બિપિનભાઈ કોટયાર્ક દેવ કી છે। આજે જન્માષ્ટમીના શુભ અવસર ઉપર કોટયાર્ક મંદિર મવડી ખાતે વિજાપુરમાં જે આવેલું છે ત્યાં આગળ આપણે ઉપસ્થિત છે ને આપણે પૂછીએ કે આજે જે એમને બહાર જે પેઇન્ટિંગનું કામ કર્યું છે એને કેવી રીતે ને કર્યું આપણે જાણવા માંગીએ। હું અનિલ શાહ ખડાયતા છું। હું અનિલ શાહ ખડાયતા છું અને વિજયભાઈના સંપર્કમાં આવ્યો પછી મેં વિચાર્યું કે અહીંયા મારું યોગદાન કંઈક હોવું જોઈએ। કેટલા વર્ષોથી વોલ પેઇન્ટિંગ કરું જ છું। મ્યુનિસિપલ સ્કૂલમાં બી ખાસું કામ કર્યું છે, 300 જેવી સ્કૂલ કરી છે। પણ વિજયભાઈએ કીધું કે મને અહીંયા પેઇન્ટિંગ કરવા છે તો હું મેમને બતાવી દીધા કે આ પ્રકારનું હું પેઇન્ટિંગ કરીશ અને મેં એક દિવસમાં કામ પૂરું કરી નાખ્યું છે કોટેકનો। મને બહુ જ આનંદ થયો છે કે આવું મને લાભ મળ્યો એનો એક કલાકાર તરીકે। તમે ત્યાં આગળ જે પેઇન્ટિંગ કર્યું છે તમે પોતે કર્યું કે? હા, મેં અને મારા 2 મિત્રો છે, અમે બધા સાથે છીએ, સાથે ટીમ વર્ક છે અમારું અને મેઇન વિષય પણ હું પસંદ કરું એ જ થાય। મેં એમને બતાવ્યા હતા બધા વિષય, કૃષ્ણ ભગવાન છે, શંકર ભગવાન છે, હાથમાં પેલું ગિરિરાજ પકડેલો છે કૃષ્ણ ભગવાને, એ બધું આ મેઇન ગેટની આજુબાજુ બધું જ। હા, અને કોટયાર્ક મંદિરનો લોગો ને બધું જ અમે ફર્સ્ટ ક્લાસ રીતે કર્યું છે અને બહુ દિલથી કે બસ આનંદ થયો કે અહીંયા મંદિરો મને કામ કરવા મળ્યું। આજે આપણે જોયું કે ખૂબ જ સારું કામ થતું હોય છે અને સાથે સાથે આપણે એક મિત્રને બી આપણે પૂછવા માંગીશું કે આજે એમને જે યોગદાન રહ્યો છે ગૌશાળા માટે આજે એમને કંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડી એવું કહે છે કે મેં આજે આપ્યું છે। પણ સૌથી ખુશીની વાત એ છે કે આજે એમનો જન્મદિવસ બી છે તો સૌથી પહેલાં સમય વ્યૂઝ ડિજિટલ તરફથી એમને એમના જન્મદિવસની શુભેચ્છા પાઠવીશ અને જય શ્રી કૃષ્ણ કહીશ અને સાથે સાથે એમને પૂછવા માંગીશ કે આગળ એ શું કરવા માંગે છે। જય કોટયાર્ક, જય ગૌમાતા, જય ગોપાલ। મને અહીંયા કોટયાર્ક સમિતિની અંદર સ્થાન આપીને વિજયભાઈ ઠેકરી અમારા પ્રમુખ સાહેબ છે એમના આગેવાની હેઠળ જે કંઈ પ્રભુની અને ગૌ માતાની સેવા કરવા મળે છે નિષ્ખલિત રીતે, નિખાલસ રીતે અને એકદમ સ્વતંત્રતાથી જે ગૌ માતાની સેવા કરવા મળે છે એ બદલ સમગ્ર કમિટી અને વૈષ્ણવ સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવી જ રીતે ભગવાન અમને સેવા કરવા માટેનો મોકો આપતા રહે અને આ સેવા અમને જીવન પર્યંત મળતી રહે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું, ગૌ માતાને પ્રાર્થના કરું છું। તમે મહિનામાં કેટલી વખત અહીંયા આગળ કોટયાર્ક મંદિર આવો છો? આમ તો કંઈ નક્કી નથી હોતું પણ જ્યારે મનને ઈચ્છા થાય, પ્રભુની આજ્ઞા થાય આવી જાય છે, પણ મહિનામાં અંદાજિત 3-4 વાર આવવાનું થતું હોય છે। ખૂબ જ સારી વાત કરી કે આવે જોઈએ કે આજે કોટયાર્ક મંદિર આવું એ બહુ મોટી વસ્તુ હોય છે અને અહીંયા આવ્યા પછી બી અગર તમે દર્શન કરો મંદિરમાં જે લાભ મળતો હોય છે લાભ લો। જેમ કે એમને કીધું કે હું 3-4 વખત આવું છું, આપણને એવું નથી લાગતું કે 3-4 વખત આવું, એ એનાથી વધારે વખત આવે છે અને આપણે અહીંના પ્રમુખ સાહેબ છે એમને પૂછીશું કે એ શું કહેવા માગે છે। આવે જોઈએ જય કોટયાર્ક, સર્વેને જન્માષ્ટમી નિમિત્તના શુભકામનાઓ। આજ રોજ પ્રભુ શ્રી કૃષ્ણનો રાતના 12 વાગે જન્મોત્સવ આપણે બધા માણીશું। ઉત્સુક બાળકો, ભાઈઓ બહેનોનો પણ પ્રોગ્રામ 7 વાગ્યાથી ચાલુ થશે અને આપણે બધા સરસ રીતે અહીંયા ચોગાની અંદર ખૂબ આનંદ કરીશું। રાતના 12 વાગે કૃષ્ણ ઉભો થશે, સવારે 9 વાગે પારણાના દર્શન થશે, પાંખી નીકળશે પ્રભુજીની અને દરેક વૈષ્ણવ સાથે રહીને આપણે સુંદર આયોજન કરીશું અને ખૂબ ખૂબ વૈષ્ણવનો આભાર। ખૂબ સરસ રીતે બધા આવી ગયા છે, ખૂબ મંદિર પરિસરમાં ખૂબ સહકાર આપે છે અને ખૂબ ખૂબ સૌનો આભાર। જય શ્રી કૃષ્ણ, જય કોટયાર્ક। જેમ કે તમે જોયું કે અગર ભગવાનની કૃપા હોય તો જ તમે અહીંયા આગળ આવી શકો છો। અહીંયા આગળ આજે અમદાવાદમાં 500 થી 700 જણા કોટયાર્ક મંદિર જે અહીંયા આગળ છે મવડી પાસે જે આપણે આવેલું છે ત્યાં બધા આવ્યા છે અને જે નંદ મહોત્સવ હોય, કૃષ્ણ જન્માષ્ટમી હોય એનો લાભ લોકો 2 દિવસ સુધી લેવાના છે। આજે જન્માષ્ટમી છે, જન્મ થશે અને કાલે નંદ મહોત્સવ થશે, એનો આનંદ લેવાના છે। એના માટે હું અને મારી ટીમ આખી હાજર છે। કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે કોટયાર્ક મંદિર, અમદાવાદથી અલ્પેશ શાહ।